ખરેખર બાપ તો બાપ છે. અમારે અજયભાઈ નો એવો ભાવ છે. અમારે જોકે સ્વર્ગવાસી બોલતા આપણી જીભ નથી ઉપર અમારે રાયધન ભુવા ખરેખર બાપ નો દરજ્જો થઈએ છે અમારે લખુ બાપાની વસ્તુ. કારણ કે એ હતા ને છે જ ભાઈ, એનું ખોડ્યું નથી, બાકી એનો જીવ તો અહીંયા જ છે, એનો આત્મો અહીંયા જ છે. ઈ જ્યાં લગી હતા અને આ વસ્તીની માલિકા કાંઈ દુઃખ પડતું ને અમારે રાયધન બાપા કહેતા બેટા કોઈ રોતા નહીં, હજી મારા બાપ ભગવાનની દેવી અને હું રાયધનીઓ બેઠો છું, તમારો બાપ હજી જીવે છે. અમારે અજયભાઈ નો ભાવ છે. અને અમારે રાજભા ગઢવી જેમના બાપુ દેવ થઈ ગયા, જોકે નગા એની હયાતીમાં એને લખ્યું હતું અને અત્યારે શબ્દ એમના છે અને રાગરૂપી અમારે કીર્તિદાન ગઢવી એમને ગાયેલું છે. અમારે ભાઈ અજયભાઈ નો ભાવ છે ખાસ અમારે રાયધન ભુવા માટે. રાયધન ભુવા વસ્તીને શું કહેતા? ઉપાધિ કોઈ તું ઉપાધિ તું કોઈ ઘરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. બાપ છે તો બાપ છે. 60 વર્ષના હોય, 70 વર્ષનો, 80 વર્ષનો, પણ જ્યાં લગી એની હયાતી હોય, એની હાજરી હોય ને ત્યાં લગી આમ જો એના પહોળાઓને દુઃખની ખબર ન પડવા દે. એટલે રોઈશો નહીં, તમે ઘડીક વાર રમો, એના નામ ઉપર આનંદ કરો મારો બાપ. ઉપાધિ તું કોઈ ઘરમાં જગતમાં કોઈ ધીરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. આ ભવાની એનું ખોડિયું એને ખાલી કર્યું છે. પણ ભૂપા હતા
એ એનો જીવ આયા છે એનો આઈટમમાં આતારે રાજી થતો હોય છે એટલે માં જમે છે બહુ એની પાસે કલ્પાન ન કરાય ઘડીક વાર બધાય આનંદ કરી લ્યો ઘડીક વાર રમી લ્યો કારણ કે સમય હવે ઓછો છે આગળનું આપણે કામ લેવાનું છે એટલે માં જ્યારે આજે ભગરીઓ ભાંગવા આવી છે ભગરીઓ કારણ આના પાછળ તો આખો ઇતિહાસ રચી ગયો છે રાજ રચી ગયો છે આ ભગરીઓ મારી દેવીને ગમી ગયો તો મારા બાપ ભગવાનની દેવીને ગમી ગયો એક બે જગ્યાએ બીજે જોવા ગયા મારા બાપ ભગવાનની દેવી મારા બાપ આદવાની દેવી કે ના એ લવ તો હું ભગરીઓ લવ બીજું મારા કારણ કે લવને જો 7 મહિનાથી મારા શોકની માળી પર આવીને ઉભો રહીએ છે ને એ ભગરીઓ હું લઉં એટલે ઈ માં જ્યારે ભગરિયાની જમણી માણવા આવ્યા છે સાડા રહી